નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હું છું તમારો પરમ મિત્ર મહેશ સાબળિયા. આપ સૌ મિત્રો હંમેશા સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી હશો અને હંમેશા રહો એવી મારી આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા. કે કર્મ શું છે? તો શાસ્ત્રોની દ્રષ્ટિએ જોઈએ, પુરાણોની દ્રષ્ટિએ જઈએ તો માણસના જીવનની અંદર કર્મની ગતિ ખૂબ ન્યારી છે. કર્મની ભૂમિકા મનુષ્યના જીવનમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. મનુષ્ય માત્ર નહીં, દેવતાઓ પોતે પણ હોય, ઈશ્વર પોતે પણ આ જે નિયમ છે કર્મનો એની અંદર કોઈ રોકટોક કરતા નથી. દરેકના જીવનમાં કર્મના હિસાબ જ સુખ અને દુઃખ આવતું હોય છે. મિત્રો, તો કર્મ શું છે? તો આપણે વિગતમાં આજ વાત કરીશું કર્મની. વોટ ઇઝ થિયરી ઓફ કર્મ? કર્મ શું છે? તો મિત્રો, કર્મના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું ક્રિયાકર્મ, બીજું સંચિત કર્મ અને ત્રીજું પ્રારબ્ધ કર્મ. તો મિત્રો, આપણે વિગતવાર વાત કરીશું સંચિત કર્મ. તો સંચિત કર્મ એટલે મનુષ્ય પોતાના જીવનની અંદર સવારે જાગે અને સાંજે સૂવે ત્યાં સુધી જે પણ કર્મ કરે, ખાવું, પીવું, બોલવું, ચાલવું, નોકરીએ જવું, ધંધો કરવો, દાડીએ જવું, ખેતીવાડી કરવી, મજૂરી કરવી કે કસરત કરવી, કોઈ પણ કર્મ કરે, આ બધા દિનચર્યાના કર્મને ક્રિયાકર્મ કહેવાય. અને આ ક્રિયાકર્મનું ફળ જે મનુષ્યને તાત્કાલિક મળતું હોય છે. દાખલા તરીકે માણસને ભૂખ લાગી અને માણસે ખાધું, એ એક કર્મ થયું. પણ ખાવાથી શું થયું? માણસની ભૂખ મટી જઈ, એટલે એનું ફળ મળી ગયું. ભૂખ લાગી અને અનાજ મળી ગયું, એટલે એ ફળ એનું મળી ગયું, એટલે એ કર્મ ત્યાં શાંત થઈ જાય છે. જે કર્મ ફળ આપી અને તાત્કાલિક શાંત થઈ જાય છે એવા કર્મને ક્રિયાકર્મ કહેવાય છે. પરંતુ ઘણા બધા એવા કર્મ હોય છે કે મનુષ્યના જીવનમાં જેનું તાત્કાલિક આપણને ફળ મળતું નથી, પરંતુ એનો લોંગ ટાઈમ એટલે ઉચિત સમય આવે છે, એને સંચિત કર્મ કહેવાય છે. દાખલા તરીકે માણસ આજ પરીક્ષા આપી તો એનું રિઝલ્ટ, એનું પરિણામ આપણને મહિને કે 2 મહિને મળતું હોય છે. એટલે આ જે કર્મ કરવાના વચલો જે સમયગાળો રહ્યો અને એના યોગ્ય સમયે જે ફળ મળે છે, જે સમયગાળો રહ્યો એના કારણે આ બધા સંચિત કર્મ કહેવાય છે કે જેનું યોગ્ય સમય આપણને ફળ મળતું નથી, પરંતુ એની અંદર સમય લાગે છે. એટલે આવા કર્મને સંચિત કર્મ કહેવાય. અને ત્રીજું કર્મ પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ એને કહેવાય કે મિત્રો, માણસના જીવન જેની ગતિ કોઈ ન્યારી છે. મનુષ્ય 84 લાખ યોનિમાં ભટકતો વારાફરતી અનેક યોનિમાં આવતો હોય છે. આવા અનેક મનુષ્ય અવતાર પણ એને મળેલા હોય છે. અને એના પાછળના જન્મોના જે પણ કર્મો એને કર્યા હોય અને જે કર્મોનું એને ફળ મળ્યું ના હોય, જે કર્મ સંચિત પડ્યું હોય અને એને યોગ્ય સમય આવે ત્યારે મળે, એને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. ઘણી વખત આપણી એક માન્યતા પણ હોય છે, ઘણા છોકરાઓ મહેનત કરતા નથી હોતા, છતાં પણ એના બાપ દાદાની રિયાસતમાં એને ઘણી બધી જમીન, ઘણું બધું સુખ મળ્યું હોય છે. એટલે આપણે બધા કહીએ કે એના બાપના પુણ્યનું ખાઈ રહ્યા છે, એના વડવાના કંગ પુણ્ય છે. પણ મિત્રો, એવું કંઈ હોતું નથી. મનુષ્ય પોતાના જ કર્મનું ફળ પોતાએ ભોગવી રહ્યા હોય છે. એટલે મિત્રો આપણે મનુષ્ય જીવનની અંદર પણ ઘણી વખત આપણે એકબીજાના જીવનને બીજાના જીવન સાથે સરખાવતા હોય છે. ઘણા અમુક વ્યક્તિ એવું પણ વિચારતા હોય કે ફલાણો વ્યક્તિ એ ખોટું કરી રહ્યો છે, લૂંટફાટ કરી રહ્યો છે, ચોરી કરી રહ્યો છે, મદિરા પાન દારૂ વેચી રહ્યો છે, જુગાર રમી રહ્યો છે અને લોકોને હેરાન કરી રહ્યો છે, મારઝૂડ કરી રહ્યો છે. છતાં પણ એ લોકો આજે તમે જુઓ, એમના ઘરે બંગલા, ગાડીઓ, મોટી મોટી રિયાસતો છે. અને કોઈ એવા પણ વ્યક્તિ હોય છે કે જે આખી જિંદગી સારા કર્મો કરતા હોય છે, પુણ્ય દાન કરતા હોય છે, હંમેશા લોકોની મદદ કરતા હોય છે, શાંત અને સરળ સ્વભાવના હોય છે, ભક્તિમાં લીન હોય છે. છતાં એમનું જીવન મુશ્કેલીઓ અને અનેક પ્રકારની મુશ્કેલી, અનેક પ્રકારની સમસ્યાઓથી એમનું જીવન ઘેરાયેલું હોય છે. તો ઘણા વ્યક્તિઓ પણ કહે છે કે હાલ અત્યારે કળયુગ છે, એટલે ખોટું કરે તો જ ચાલે, ભલાઈનો જમાનો છે નહીં. અને અત્યારે સારું કરે તો હંમેશા દુઃખ જ મળતા હોય, ખોટું કરો તો જ તમે સુખી થાઓ. પણ મિત્રો, એવું કંઈ હોતું નથી.
કારણ કે જે વ્યક્તિ અત્યારે કોઈ પણ સુખ સાહેબી ભોગવી રહ્યો તો તે પોતાનું સંચિત કર્મ પડ્યા હોય એનું પ્રારબ્ધ એને મળી રહ્યું છે. એટલે ક્યારેય એવું ના માનો કે ખોટું કરવાથી સારું થતું હોય છે. જીવનમાં જો ખોટું કરવાથી સારું થતું હોય તો જીવનની અંદર સત્યનું કોઈ ભૂમિકા જ ના હોય. ભગવાનને ક્યારેય અવતાર લેવા આવો જ ના પડતો હોય. આ ધરતી પર પાપ વધે જ નહીં, કારણ કે બધાને જો પાપ જ કરવું હોય તો પછી પુણ્યનો કોઈ અહીં વ્યાખ્યા જ નથી. પરંતુ જીવનની અંદર સુખ દુઃખ, પાપ પુણ્ય, સારા કર્મો ખરાબ કર્મો, આ એક સૃષ્ટિનું જીવનચક્ર છે. જે માણસ હોય કે ના હોય, આપણે હોય કે ના હોય, પણ આ જીવનકાળ હંમેશા ચાલતું જ હોય છે. એટલે ક્યારેય કોઈનું દ્રષ્ટાંત લઈને એવું ના વિચારવું. સારા કર્મનું ફળ હંમેશા સારું જ મળતું હોય છે, ખરાબ કર્મોનું ફળ હંમેશા ખરાબ મળતું જ હોય છે માણસને. એટલે ક્યારેય કોઈના સુખ દુઃખ સાથે આપણે આપણા જીવન ચક્રને સરખાવવું ના જોઈએ. હંમેશા હિંમત રાખવી જોઈએ. તમારી આ પર આવેલી કોઈ પણ આફત, અત્યારે જુઓ મિત્રો, અત્યારને નવી જનરેશનની અંદર ઘણા યુવાનો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે નાની નાની સમસ્યામાં. કોઈ પરીક્ષામાં સારા ટકા ના આવ્યા હોય, કોઈ છોકરાઓ કોઈ અળવી સંગતમાં સડી જતા હોય, પછી દેવાદાર બની જતા હોય, મા બાપને કંઈ હાંકતા નથી, પરિવારને કંઈ હાંકતા નથી અને પોતે જીવન ટૂંકાવી દેશે. ઘણા લોકોને કોઈ ધંધા રોજગારમાં પણ મોટું દેવું થઈ જાય છે અને પોતાનું જીવન ટૂંકાવી દે. કોઈ વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે અને પોતાનું જીવન ટૂંકાવી દે છે. મિત્રો, આવું કરવાથી તમારી કોઈ સમસ્યાનું સમાધાન થવાનું નથી, પરંતુ તમે તમારા પરિવાર ઉપર એક મોટી આફત, એક મોટી મુશ્કેલી અને તમારા પરિવારના નોંધારા મૂકી અને એમના ઉપર કહેવું હોય તો કહીએ કે તમે જુલમ કરી રહ્યા છો. કારણ કે જે મા બાપ, જે પરિવારે બાળકને મોટું કર્યું હોય એની પાછળ ઘણા બધા સપના જોયા હોય છે. એ સપનાનું શું મિત્રો? એ તમારી પાસે આશા લઈને બેઠા હોય કે અમે ઘરડા થઈએ તો અમારું બાળક એ અમારી ઘડપણની લાકડી થશે. પણ છતાં મિત્રો આવી રીતે જીવનનો અંત કરી નાખતા હોય છે. તો એવા મિત્રોને ખાસ કહેવું કે કોઈ પણ સુખ હોય કે દુઃખ હોય, એક સમય તડકા અને સાયાની જેમ આવ્યા જ રાખવાનું છે. સુખ અને દુઃખ આ એક જીવન ચક્ર છે. તડકો છાયો, સુખ દુઃખ, રાત દિવસ, આ એકબીજાની ભૂમિકા ભજવી જ રહેવાના. અને એક પછી એક સુખ આવ્યું છે તમારા જીવનની અંદર તો દુઃખની પણ તૈયારી રાખજો. અને દુઃખ તમારા જીવનમાં આવ્યું છે તો સુખનો સૂરજ પણ એક દિવસ ચોક્કસ ઉગવાનો છે. એમાં ક્યારેય ગભરાવું જોઈએ નહીં. તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ અને સૌ મિત્રોને જય માતાજી.